થઈ ગઈ છે। શહેરની બજારોમાં દશામાની મનમોહક મૂર્તિઓની સાથે રંગબેરંગી વાઘા અને આકર્ષક શણગાર જોવા મળી રહ્યો છે। અલગ અલગ રંગો, આભૂષણો અને કલાત્મક શણગારથી સજેલી દશામાની મૂર્તિઓ ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યું છે। દશામાના વ્રતને લઈને મહિલાઓ અને પરિવારોમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં હવે એક પછી એક તહેવારોની શરૂ થઈ ગઈ છે, ત્યારે દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટની બજારોમાં દશામાની મૂર્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ મૂર્તિઓ સાથે જોવા મળી રહી છે અવનવો અને શણગાર પણ જોવા મળી રહ્યો છે। કોઈ મૂર્તિમાં લાલ અને પીળા રંગના વાઘા છે તો કોઈ મૂર્તિ ગુલાબી, લીલા અને કેસરી રંગના વાઘા જોવા મળે છે। મુગટ, હાર અને વિવિધ પ્રકારના શણગારોથી સજ્જ છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હું પંકજ નડિયાપરા। અમે માટી કામ અમારી 4 પેઢીથી કરી છે અને આ બધું અમે મૂર્તિ બનાવી છે દશામાની, પછી ગણપતિજીની મૂર્તિ બનાવી છે, કરવા ચોથ માટે કરવા બનાવી છે અને નવરાત્રિના ગરબા પણ બનાવી છે અને અમે આ લગભગ 4 પેઢીથી અમારો આ ધંધો હાલ્યો આવે છે। એમને અમે માટીથી કાચી માટીની દશામાની મૂર્તિ કે બનાવી છે। બીબામાં હોય છે, બીબામાં કાચી માટી ઢાળી અને એમાંથી પછી પ્રેસ કરી અને બનાવીને બહાર નીકાળીએ છીએ। અમે પછી બધા એક્રેલિક કલર જ યુઝ કરીએ છીએ। હા, એટલે કોઈ નુકસાન બી ન કરે અને કોઈ ઓઇલ પેન્ટની આમાં જરૂર ન પડે। હા, પછી હોલસેલમાં અને રિટેલમાં બે રીતે અમારે અહીંયાથી જાય છે। આખી સિસ્ટમ લગભગ 4 દિવસ જેવું થઈ જાય છે। એમાં પહેલે દિવસે બીબા ભરી અને 2 દિવસ 3 દિવસ સુધી સુકાય અને ચોથે દિવસે આ કલર કામમાં આવે। અને કલર કામમાં પણ અમે સ્પ્રેથી નહીં, બ્રશથી પેઇન્ટ કરી છીએ। એટલે માની લો કે એમાં અમારે 15થી 20 મૂર્તિ એક દિવસની પેઇન્ટ થાય। હા, એક દિવસ। પરિવારમાં કોણ કોણ આમાં? પરિવારમાં મમ્મી, પપ્પા, મારા ઘરવાળા અને બેન ને બધા સાથે જોડાયેલા છે। ટૂંકમાં કહીએ તો આખો પરિવાર જ અમે આ જ કરીએ છીએ। હોલસેલમાં અમારે પહેલેથી જ છે, આમ ટૂંકમાં કહીએ ને કે કોન્ટેક્ટમાં છે। બાકી નવા લોકોને જેમ ખબર પડે એ રીતે લેવા આવે છે અને અમુક રિટેલમાં પણ પીઓપી મૂકી અને ઇકો ફ્રેન્ડલી તરફ વળે છે તો અહીંયાથી લઈ જાય છે। અમારી ફ્રેન્ડલી છે, 100% માટીથી બનેલી છે। હવે પછી ક્યાં તહેવારોની બનાવો છો? ગણપતિ આવે કયા? હવે પછીના ક્યાં? હવે ગણપતિ ઉત્સવ આવશે એટલે અમે ગણપતિજીની 14 ઇંચની બનાવી છે, એનાથી મોટી નથી બનાવતા। અત્યારે એક જ સાઇઝ છે અને પછી નવરાત્રિ આવશે ગણપતિજી પછી, તો એના માટેના ગરબા પણ અમે બનાવી છીએ અને ગરબા પછીનો કડવા ચોથ આવશે તો કડવા ચોથ માટેના કડવા પણ અમે જ અહીંયાથી બનાવી છીએ।